મોટી આંબા કલમ કેરી આવ્યા બાદ આખી ઊભી ને ઊભી સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, એ જે પણ કલમ છે એ કલમની અંદર વ્હાઈટ કીડો લાગ્યો હોય છે. તો એ માટે જો ઉપર વ્હાઈટ કીડો હશે તો આપણને વહેર દેખાશે અને મળી જશે અને આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીશું. પણ જો નીચે મૂળમાં લાગ્યો હોય તો આપણને એ મળશે નહીં. તો એ માટે આપણે જો એ કલમ સુકાતી હોય તો એના થડ પાસે ખોદી અને વ્હાઈટ કીડો કાઢવાની ટ્રાય કરવી જોઈએ. પણ જો એ ન મળે તો આપણે એના થડ પાસે ડ્રેન્ચિંગ કરવું જોઈએ. ડ્રેન્ચિંગ એટલે એના થડ પાસે આપણે દવા આપવી જોઈએ. તો એ માટે 200 લીટર પાણીની અંદર COC 500 ગ્રામ, ક્લોરોપ્લસ સાયપર 250 ml, ટચ 500 ગ્રામ અને યુરિયા 5 kg લઈ અને આપણે એના થડ પાસે દવા આપવી જોઈએ. અને આ દવા આપ્યા બાદ આપણે માટી ઢાંકવી જોઈએ, કારણ કે આ દવાની અંદર ક્લોરોપ્લસ સાયપર હોવાથી ગેસ થશે અને નીચે જે પણ જીવાત હશે એ મરી જશે. તે ઉપરાંત નાઇટ્રોજન હોવાથી કલમ ઝડપથી ફરી ગ્રીન થઈ જશે, એટલે વેજીટેટિવ ગ્રોથ એનો ફરીથી ચાલુ થઈ જશે. માટે આપણે આટલી ટ્રીટમેન્ટ કરીશું તો આપણી કલમ બચી જશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આવી જ માહિતી મળશે. ધન્યવાદ.